માતાજી, જય શ્રી કૃષ્ણ. મારા ભાઈ ભક્તો સેવકો સત્સંગી જે કોઈ હોય મારાથી નાના મોટા, તો સત્સંગ કરવો, કેવલ ભાવથી તરવું, ભાવથી કમાઈ ગયા. જોવો તમે ખેતમજૂરીવાળા કોઈ ચીજ વસ્તુ એક વખત તો જીરું 8-9 હજારનું મણ થયું હતું, તો એ ભાવથી જ કરોડોપતિ બન્યા ને. એમ પણ આપણે સત્સંગી બહેનો ભાઈઓ બહેનો મિત્ર તો સત્સંગથી કમાઈ ગયા. જોવા આપણામાં નરસિંહ મહેતા, મીરાબાઈ, આ લોકો જલારામ, આ બધા ભાવથી કમાઈ ગયા. ભક્તિ ભાવથી, ભક્તિ રસથી કમાઈ ગયા. કેવલ સત્સંગ કરો, સતનો સંગ કરવો, સારા માણસનો સંગ કરવો તો સરસ મજાનું ભક્તિ રસ છે કૃષ્ણમય. તો ભાવથી કમાવો ને ભાવથી જીવો. ભગવાનની કૃપાથી આપણે સરસ મજાના કડકડતી ટાઈટમાં જીવી રહ્યા છીએ. તો લો, તમે જે જોઈ શકો છો એ આપણા નવા મહિના મુજબ એ જાર એ બાજરો ત્રણે સરખે ભાગે વેચી તગલી કરવાની અને સરસ મજાનું આપણે આને મિક્સ કરી દેવું. તો આપણે આ ઘંટી વડે આને કાઢી અને આની સુખડી બનાવવાની. તો બરાબર આજ તમે મધ્યાહન ભોજનવાળી બહેનો ધ્યાનથી જોજો કે આનો હું બનાવવાની સુખડી નવા મહિનામાં. આ સુખડીનું મેનુ છે. બધું ઘંટીમાં નાખી અને આટા પીસી દેવાના જાડા, પછી આની સુખડી બનાવવાની. આપણે નવા મહિનામાં ભળી ચૂક્યા છીએ, તો આ સુખડીનું તૈયાર થઈ રહ્યું છે. તો આપણે સુખડી બનાવીશું ને તો ફરી વખત મળીશું. અત્યારે હું ઘંટીમાં નાખવા જઈ રહી છું, તો સરસ મજાના ફરી સુખડી બનાવીશું ત્યારે મળીશું સરસ મજાના. લ્યો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સુખડીના આટા તૈયાર કરી દીધા. જુવાર અને બાજરો અને ઘઉં આ રીતે આપણે મિક્સ કરી દેવાનું અને પછી આપણે એનું ઘંટી વડે કાઢવાનું આ સાણા વડેથી. અને આ તો કેવી ટાઢી હતી, તો કેવા કપડાં આડા બાંધી દીધા. હું અહીંયા રહું છું, આ મારું ઘર છે. જો કેટલું બધું પડ્યું છે. અથાણાનો સામાન પડ્યો છે, ચા પાણીના બાટલા પડ્યા છે, સરસ મજાની એક ઘંટી છે. તો હજી બધી આડું બાંધ્યું છે તો તારે અંધારું બતાવે છે. કટિંગ કરવા બેસી ગયા છે સરસ મજાનું આ બકાલું. તો હમણાં હું કટિંગ કરી વાળું. સરસ મજાનો ખીચડીનો ભાતનો પ્રોગ્રામ છે, પણ લીલા શાકભાજી, ડુંગળી, કોબી, લીમડા ને બટેટા સરસ મજાના નાખી અને સરસ મજાના વેજીટેબલ પુલાવ ભાત કરવાના છે. આની અંદર બકાલું ઉમેરવાનું છે. તો આપણે બકાલું કટિંગ કરી નાખી. સરસ મજાની સુખડી બની ગઈ છે. આપણે સવારે જોઈ ગયા હતા જારને બાજરોને મિક્સ કરી અને ઘંટી કાઢ્યું અને સરસ મજાની સુખડી બની ગઈ છે. તો મારી ચેનલને જે નિહાળતા હોય હાર્દિક સ્વાગત છે. હંસાબેન સોલંકીનું વાહ ભાઈ વાહ મોજ. તો સુખડી સરસ મજાની બની ગઈ છે અને સરસ મજાના વેજીટેબલ ભાત બનાવવાના છે. તો ભાત બનશે ત્યારે આપણે હું ફ્રી વિડીયો બતાવીશ અને આનો પીસ બનાવીશ સરસ મજાના, ત્યારે હું ફ્રી વિડીયો બતાવીશ. તો મારા વિડીયો બન્યા રહેજો. એ મોજે મોજ. સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઇમરજન્સી એટલું છે, હમણાં 11 વાગી જાહે અને ટીન થાહે અને છોકરા મને ઘેરી લે જમવા માટે. લ્યો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ફરી મળશું બીજા બ્લોગમાં. હાલો, આપણે હવે આ સરસ મજાની સુખડી ફરી ગઈ છે તો એના પીસ પાડી લઈએ અને આ ડબ્બો એક ભરી લઈએ. અને આ બાજુ સરસ મજાના ભાત ચડી ગયા છે. બસ થોડી 5-10 મિનિટની જ વાર છે. સરસ મજાના એ સડવા આવ્યા છે. તો હાલો, આપણે હવે આના પીસ પાડીને ડબ્બામાં ભરી લઈએ. અમને બાલ ગોપાલ છૂટા થાય છે જમવા માટે. તો સરસ મજાનો રસોડું શનિવારનું તૈયાર થઈ ગયું છે. દાદાનો વાર સરસ મજાનો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીએ. તો હું કહેતી ને કે હું પીસ કાઢું ને તે તમને સરસ મજાનો મારો વિડીયો હું બતાવીશ. તો પીસ સરસ મજાના પડ્યા છે ને. અડદિયાના ઢેફલા હોય એવા સિંગ તેલમાં બનાવેલા હો.
પ્યોર શીંગ તેલ અને સરસ મજાનો ગોળ, મધુર ગોળ. તો આવા પીસ થાય આપણાથી, એમાં કાંઈ ઘટે નહીં. રસોડું સરસ મજાના છોકરા બાર રીસેટ કાંક પડી છે, જોને બોલે છે, ખેલે હસતા રમતા. તો આ સરસ મજાના પીસ બન્યા છે, અળદિયાના હોય એવા. તો આ ડબ્બો આપણે આખો ભરી લીધો અહીંયાથી. તો ને ક્યું છોટું મહારાજ થઈ ગયા ને પાણી પાણી મોઢા? તો પધારીજો ટાઈમો ટાઈમ. હમણાં 11 વાગશે એટલે ટીન ટીન થશે. તો આપનું સ્વાગત છે આપણા રસોડામાં. અન્નપૂર્ણા દેવી જય માતાજી. તો આપણી સુખડીને આપણા સરસ મજાના મેના મુજબ ભાત બની ગયા છે. તો આપણા રસોડાનો શિકાર કરું છું, 2 હાથ જોડી, ત્રીજું માથું. સોલંકી હંસાબેનના જય માતાજી. શનિવાર છે કહું ને, સાચું બોલજો. કહું તમે આમ કાંઈ જોવો છો કેવો સરસ મજાનો ઈંડોળો છે? તો હું ક્યાં આવી છું જોશો? હું તમને કીધું ને કહેતી હતી કે મારા વર્ષાબેને મને આઈડી બનાવી દીધી ફોનમાં, અને મેં વિડીયા શરૂ કરી દીધા. તો તારી વર્ષાબેનના ઘરે મહેમાનગતિ કરવા આવી. સાઈન શનિવાર હતો. મને કે આવી જાવ ને, હું કે નકરી દે કરો છો. મેં કીધું કાંઈ વાંધો નહીં. અને રસોડેથી મધ્યાહન ભોજનમાંથી છૂટા થઈ અને સીધી જ બસમાં દોડીને ચડી ગયો. હાલ મેં બસમાંથી રહી જાય તો હાવ રહી જાય. વર્ષાબેને જો, આ વર્ષાબેને મારે સરસમાં સારું ભગવાન જાજા બેના સુખ સંસારમાં જાજુ સુખ આપે. મને આઈડી બનાવી દીધી અને મારો વિડીયો પણ આવ્યો. અને મેં જવાના છે 22 તારીખને રવિવારે. ક્યાં કહું કે ન કહું? સાચું બોલજો. કહું ને, ભાવનગર જવાના છે એવોર્ડ લેવા. તો એવોર્ડ આ વર્ષાબેનના ઓલા સપોર્ટથી મને મળવાનો છે. મને ભાવનગર કોણ ઓળખે? આઈડી બનાવી દીધી એટલે બધું સમય મારો થોડોક હું આમાં વિતાવું છું, કારણ કે કામ એટલું છે ઘરમાં. તો સરસ મજાનો વર્ષાબેનનો કોન્ટેક કર્યો ને અત્યારે મને મહેમાનગતિ કરવા બોલાવી લીધી. એટલે હું જો કેવી આવી બેઠી. સરસ મજાના ચા પાણી પીધા અને થોડુંક કાંક છોકરીઓને કાંક ઈચ્છા હતી તે પ્રમાણે એનું કાંક બનાવી દીધું ખાવાનું, કે આટલું ભેગું કર્યું છે તમે આવ્યા છો બનાવી દો. મેં કાંઈ વાંધો નહીં. તો એ પણ લાભ લઈ. હવે બોલાતું નથી મને, એટલું હરખેલી થઈ ગઈ ને વર્ષાબેનને જોઈને તે બોલવાનું એમ કે ક્યાંથી શબ્દ લાવવા. આ સુખ નહીં. તો જો કેવા હિંડોળા મન બેહારી કેટલા અમે આમ એમ થઈ ગયું, ભાવ વિભોર થઈ ગઈ. હવે નહીં. હાલો હંસાબેન સોલંકી. હું તો 2-3 દી પહેલાં બોલી હતી ને ત્યાં તો મારી વાણી ફળી ગઈ હો. જે પ્રમ દિવસ જ બોલી હતી. કાંઈ સરસ મજાની ટાઈપમાં તો કાંઈક ગુંદર પાક હોય, ગુંદરનો હોય, અડદિયો હોય, કંઈક ટોપરા પાક હોય. ત્યાં તો મારે એમ થયું કે વર્ષાબેનનું કામ તો ઓર્ડર નથી લેતી, પણ વર્ષાબેનનું કામ હોય એટલે હું ના નથી પાડતી. તે સરસ મજાનું બનાવી દીધું. અને આ એવું થયું કે પાણકી તો થઈ ગઈ 2-4 મહિનાની, પણ એના એક વખત ખાધું હતું એટલે કે મારે જે એવું બનાવવું છે. એટલે મેં સારી વાત કહેવાય. તો સરસ મજાનું મેં આ અડદિયા કરતાં વિશેષ એક અડદનો લોટ નથી નાખ્યો, પણ કહેવાય અડદિયા કરતાં સારી વસ્તુ આઈટમ. તો મારા વિડીયો બન્યા રહેજો. સારો લાગે કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પણ વેરાયટી હું બનું છું, જો કે બનાવું છું, પણ મારે કુદરતી માતાજીનો હાથ છે હું બનાવું છું. કાંઈ જાણતી નથી, મેં કાંઈ જોઈને નાનપણ મેં આખું નાનપણ સીમમાં વિતાવેલું છે. પણ છતાંય આ વસ્તુ મને બધી ફાવે છે. માતાજી કે બાકીનું હું સંભાળી લઉં છું. ગમે એ ઓર્ડર આવે, ગમે એ કામ આવતું આવે, હું પૈસાનો મતલબ નથી રાખતી. એટલે ઓર્ડરમાં તો ખાલી મને બોલાવે, એનું નામ મેં ઓર્ડર પાડ્યું છે. પૈસાથી લોન બુકિંગ કરવું એમ નહીં. તો આવું કામ માં ભગવતી જાજુ કરાવે. અને કોઈ બુઆવડી બેન હોય, બાળક નાનું થયું હોય, કોઈ કરી દે એવું ન હોય તો 2-3 ટક સેવાય કરી આવું. ખવડાવી આવી, પીવડાવી. બીજી સેવા તો કામ ન હોય, મારી પાસે કાયમ ન હોય, પણ રાંધી સીંધીને ખવડાવી આવ્યા હુવાવડાને. તો અત્યારે આ બેનને એવી ઈચ્છા હતી કે મને હંસામાં બનાવી દે. તો કાંઈ વાંધો નહીં. સમય થોડો કાઢી મધ્યાહન ભોજનની અંદરથી ને આ લાઠી ગામે આવી ગઈ છો. તો આ બેનને એવું સરસ મજાનું મેં બનાવી દીધું. તો ખાતા રહી જાઓ.
સુખડી પાથરવા માંડ્યા છે જો હંસાબેન. વાહ ભાઈ વાહ. કારણ કે આ વસ્તુ એવી છે ને કડક ન થવા દેવાય. અમારા બિચારા ગૌઠા માણાને બહુ પહેલાં એવું હતું, પણ હું જોઈને શીખી ગઈ. ક્યાંય ઢોર સાકતી સીમા મોટા થયા, લગ્ન વખતે ગામમાં લાવ્યા, પણ તોય તે આવું બધું કરી દઉં છું. કારણ કે વસ્તુ એવી જાજી નાખી છે ને તે સરસ. ફરવા દઉં તો આ ભેગું ન થાય, પછી આ ખુલ્લું રહે સૂકું. તો આપણી સરસ મજાની આ વેરાયટી કહેવાય છે કે ટોપરા પાક કહેવાય, ગુંદર પાક કહેવાય. શિયાળાની વસ્તુ બધી વેરાયટી વધુ નાખી છે એટલે વેરાયટી જ કહેવાય. બાકી થાય નહીં બજારે.